વ્યાજખોરોના દલદલમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ બહાર નીકળી શકે। મોટાભાગના કિસ્સામાં વ્યાજખોરો 3 થી 4 ગણા રૂપિયા વસૂલ કરે છે। કાયદાઓની ધમકી પણ વ્યાજખોરો આપે છે। એક વેપારીએ વ્યાજ અને વિષ ચક્રમાં ફસાઈ ગળે ફાંસો ખાઈ લીધો, જેમાં 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ। 7 પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરી પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે। મોરબી પંથકમાં બેફામ વ્યાજની વસૂલાત કરતા અસામાજિક તત્વોના ત્રાસની ઘટના છાશવારે સામે આવતી રહે છે। મોરબી પોલીસની કડક કાર્યવાહી છતાં જાણે વ્યાજખોરોને પોલીસ કે કાયદો વ્યવસ્થાનો ડર ન હોય તેમ બેફામ બન્યા છે। આવી જ એક વ્યાજ વસૂલતી ટોળકીની યાતનાઓથી કંટાળી મોરબીના હોટલ સંચાલક અશ્વિન બોપાલિયાએ ઘરે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર મચી। આ કેસની વિગતો પર નજર કરીએ તો વર્ષ 2019માં મોરબીના હોટલ સંચાલક અશ્વિન બોપાલિયાએ વેપાર ધંધા માટે 37,50,000 રૂપિયા વ્યાજે લીધા। આ રકમના વળતર પેટે અત્યાર સુધીમાં 75,40,000ની રકમ ચૂકવી દીધી। અશ્વિન બોપાલિયાએ મકાન, ખેતર અને દાગીના વેચીને વ્યાજખોરોને પૈસા ચૂકવી આપ્યા હતા। આમ છતાં 7 વ્યાજખોરોની ટોળકીની પઠાણી ઉઘરાણી ચાલુ રહી। આ ગેંગના સભ્યો વારંવાર ફોન પર રૂબરૂ મળીને કે માણસો મોકલીને મારી નાખવાની ધમકી આપતા હતા, જેનાથી ડરીને અશ્વિન બોપાલિયાએ ગત 23 એપ્રિલે ઘરે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। આ અંગે મૃતકના પુત્ર નીરવ બોપાલિયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 7 ઇસમો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી। આ ઉપરાંત તેમના પિતાએ વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ કરતાં બમણા રૂપિયા ચૂકવ્યા અંગેના કેટલાક પુરાવા રજૂ કર્યા। તો બેફામ વ્યાજ વસૂલવા ધમકી આપતા લોકો અંગેના ટેકનિકલ પુરાવા પણ પોલીસને સોંપ્યા હતા। આ ટોળકી અગાઉથી લખાવી લીધેલા ચેકના પૈસા ન ચૂકવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ધમકીઓ આપતી હતી। એને અત્યારે પોતાના ધંધાના માટે અને બીજી એની અલગ અલગ લોકો પાસેથી જુદી જુદી રીતના પૈસા લીધા, તેના પૈસાના ઓલામાં એવો ફસાયેલા હતા। એમાં એનું અલગ અલગ વ્યાજ હતું, અમુક રકમ એ ચૂકવવાની બાકી હતી ને એમાં ઉઘરાણી પણ એને બાકી હતી। એમાં એમને હા, એની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। જે એને કોની પાસેથી કેટલા પૈસા લીધેલા હતા અને અમુક ચેકો આપેલા હતા, તો એ બાબતે અત્યારે એ ડિવિઝનના PSI તપાસ ચલાવી રહ્યા છે। મોરબી એ ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતા અને મૃતકના પુત્રએ રજૂ કરેલા પુરાવાને ધ્યાનમાં રાખી તપાસ આરંભી અને ગણતરીના કલાકોમાં જ બેફામ વ્યાજ વસૂલતા 3 આરોપી કિશન રાઠોડ, ભરત રાઠોડ અને ગિરિરાજસિંહ ગોહિલની ધરપકડ કરી લીધી। આ ગુનામાં નાસ્તા ફરતા 4 આરોપી ઇમરાન માળકિયા, અજય ભટ્ટ, વિપુલ રાઠોડ અને અજીત રાઠોડને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી છે। મોરબીના આલાપ રોડ પર આવેલી તિરુપતિનગર સોસાયટીમાં રહેતા અશ્વિન બોપાલિયાના આપઘાતથી સ્વજનો અને પાડોશીઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। અશ્વિનભાઈ બોપાલિયા જેઓએ સુસાઇડ કર્યું છે, એમાં એમના દીકરા છે જે નીરવભાઈ અશ્વિનભાઈ બોપાલિયા, એમને ફરિયાદ આપી છે। એમને કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેઓએ વ્યાજે પૈસા લીધેલા હોય, એ આશરે 70 લાખ રૂપિયા જેટલા હોય। જુદી જુદી રકમ, કોઈ 4%, કોઈ 10% અને 20-30%ના ઓલાથી લીધેલા હોય। એને વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હોય, જેથી તેઓના ત્રાસથી પોતે આત્મહત્યા કરી લીધી છે, એ બાબતની ફરિયાદ નોંધાયેલી છે। ફરિયાદના કામે અમે 3 આરોપીઓની ધરપકડ કરી છે। એમાં ગિરિરાજસિંહ ગોહિલ, ભરત રબારી અને કિશન રબારીની ધરપકડ કરી છે। અન્ય જે આરોપી પકડવાના બાકી છે ઇમરાન માળકિયા, અજય ભટ્ટ, અજીત જયસિંહ રાઠોડ, વિપુલ જયસિંહ રાઠોડ, જેઓને પકડવા માટે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સની ટીમ જુદી જુદી ટીમો બનાવી અને આરોપી ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે। મોરબી પંથકમાં વ્યાજખોરીનું દૂષણ પોલીસની કડક કાર્યવાહી છતાં ઓછી થવાનું નામ લેતું નથી। મોરબી પોલીસે લોહી ચૂસી લેતા વ્યાજખોરોના બદલે લોકોને બેંકમાંથી જરૂરી પુરાવા રજૂ કરીને રૂપિયા ઉપાડવાનો આગ્રહ કર્યો। આ ઉપરાંત જો કોઈને પણ વ્યાજખોરો ધમકીઓ આપતા હોય તો જાણ કરવા અપીલ કરી, જેથી વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈને વધુ કોઈ સામાન્ય નાગરિકનો જીવ જતો બચાવી શકાય। આ કેસમાં ઝડપાયેલા વ્યાજખોરો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતકના પરિવારજનોની માંગણી છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।